આજની મેં કેટલી ઇન્કમ કરી ને એ ગાઈસ મને જરા કોમેન્ટ કરીને મને કહેજો, કેમ કે આજની ઇન્કમ છે ને બહુ ધમાકેદાર છે હજી, બરાબર. અને આજના જે વિડીયોનું જે થંબનેલ તમે જોશો ને તો એક નંબર રહેવાનું છે, જબરજસ્ત વાળું, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. 441 રૂપિયા એમનું ફેર થઈ રહ્યું છે કંઈક, બરાબર. તમે ખાલી એ રાઈડ જુઓ. લઈ જવાનું છે આંબાવાડી અને એનું ફેર તમે જોઈ લો ખાલી. 396 રૂપિયા ફેર છે એનું. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક ધમાકેદાર બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છીએ અને ખાલી તમે ટાઈમ જોઈ લો. સવારના વાગી ગયા છે 11:15, બરાબર. અને અત્યારે એક બી રાઈડ આપણે ઉપાડી નથી ને બધી એપ્લિકેશનમાં અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. અને આજે આપણે છે ને પેલું ટેક્સી ડ્રાઈવર જે રહી ને ભારત ટેક્સી, એ બી આપણે ડાઉનલોડ કરી લીધી છે અને ચાલુ બી કરી લીધી છે. તો એની અંદર આપણે છેલ્લા 4 દિવસથી ઓનલાઈન જ છીએ, પણ રાઈડ મળે છે ને પણ એવી કોઈ ખાસ એવી મળતી નથી, બરાબર. અને પ્લસ બીજી વસ્તુ એ કે હું તમારો ખૂબ ખૂબ આભાર કરું છું કે તમે મને આટલો બધો નિહાળ્યો અને તમે મને આટલો બધો સપોર્ટ કર્યો છે કે તમે મને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવડે છે. તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કરું છું તે પહેલાં તો તમારો, બરાબર. હવે ખાલી બીજું એક ટાર્ગેટ તમને આપું છું નાનો એવો, એ ખાલી પૂરું કરાવી દેજો મારું, કે ખાલી છે ને મારો વોચ ટાઈમ ખાલી થોડોક બાકી છે. તો તમે એટલો બી સપોર્ટ કરી દેજો કે જેથી કરીને તમારા ભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ જાય, બરાબર. તો જે પણ મારા નવા ભાઈઓ છે તો પહેલાં તો બધાને એવી વિનંતી કરીશ કે જેટલા પણ મારા વિડીયો છે એ બધા વિડીયો તમે જોઈ લેજો અને બધા તમારા હેલ્પફુલ જ તમારા માટે રહેવાના છે. અને એકથી એક નવા વિડીયો તમારી જોડે આવા હું બનાવતો રહીશ, બરાબર. અને બીજી વસ્તુ એ કહીશ કે આજે આપણે છે ને એ બી જોવાના છીએ આખો દિવસ રિક્ષા ચલાવીને, બરાબર. કે ઘણા બધા લોકોની ક્વેરી એવી હોય છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હું રિક્ષા લઈશ તો રોજ મારો ધંધો થશે કે નહીં થાય, બરાબર. તો આજે એ બી આપણે ચેક કરી લેવાના છીએ, બરાબર. અને આપણી ગાડીમાં ગેસ બી ભરાઈ લીધો છે કમ્પ્લીટ, બરાબર. અને એકદમ ટકાટક છે આપણે, બરાબર આજે. અને પ્લસ આપણે જોઈએ છે કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે અને તમને આજે લાઈવ પ્રૂફ બતાવીશ કે તમારા આખો રોજે રોજ જે રિક્ષા ચલાવતા હોય છે કે રોજે રોજ ધંધો થાય છે કે નથી થતો, એના પર બી આખો વિડીયો આ રહેવાનો છે, બરાબર. અને આના પછીનો જે નેક્સ્ટ વિડીયો રહેશે પછી આપણે જે ભારત ટેક્સીવાળો રહ્યો એની પર આપણે પર્સનલ વિડીયો બનાવું છું, બરાબર. તો ચલો આપણે પહેલી રાઈડ જોઈએ કે ક્યાંની મળે છે. બધી એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છે, બરાબર. ખાલી એક ડિલિવરી બાકી છે, તો ડિલિવરીની અંદર બી આપણે ઓનલાઈન થઈ જઈએ ખાલી. તો તમે ખાલી જોઈ લો, 5 એપ્લિકેશન મારી જોડે અત્યારે ઓલરેડી ચાલુ છે. તો ચલો બીજી ઘણી બધી વાતો કરવાની છે. તો પહેલાં આપણે પહેલી રાઈડ ક્યાંની મળે છે પહેલાં એ જોઈએ અને પછી આગળની આપણી બીજી વાતો કન્ટિન્યુ થઈએ આપણે. તો આપણે બહેરામપુરા ઊભા હતા, તો બહેરામપુરાથી પછી આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું જે 30 રૂપિયા ફેર તેમનું થતું હતું. જેમ કે બહેરામપુરાથી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનું હતું, તો લગભગ 1 કિલોમીટર જ જવાનું હતું. તો આપણે એમને ડ્રોપ કરી દીધા હતા અને ભુલાભાઈ પાર્ક બાજુથી આપણે આવતા હતા રિટર્ન. તો પછી આપણને એક પોટરમાં રાઈડ પડી ગઈ છે. તમે એમનું ફેર બતાવું છું. ઓટો લઈ જવાનું છે એમને, બરાબર. તો એમનું કંઈક ફેર તમે જોઈ લો, 146 રૂપિયા છે અને પાર્સલમાં ખાલી આ એક જ લઈ જવાનું છે, બરાબર. તો આપણી ગાડી છે હવે ખાલી, બરાબર. તો આપણે ઓટોનું ખાલી ડિસ્ટન્સ તમને બતાવી દઉં છું. તો ડિસ્ટન્સ નાનું છે કંઈક 7 કિલોમીટર, બરાબર. તો આપણે 7 કિલોમીટરથી છે તો આપણે ગાડી ખાલી હોવાના કારણે જો કે આપણે 5 થી 7 મિનિટ કાં તો 10 મિનિટ આપણે ઊભા રહીશું અહીંયા, બરાબર. અને આપણે જોઈશું કે આપણને ત્યાંની ઓટો બાજુની રાઈડ મળે છે કે નહીં મળતી, કેમ કે મળશે તો લઈ જ જઈશું જોડે, બરાબર. આપણે જે પેલા ઓટો જે આપણે પેલી પોટરમાં રાઈડ લઈને આવ્યા હતા એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી, બરાબર. અને એની પછી એક આપણને છે ને ઉબેરમાં રાઈડ પડી ગઈ હતી જે કંઈક આપણા એલિસ બ્રિજ લઈને આવવાનું હતું, બરાબર. એલિસ બ્રિજ લઈને આવવાનું હતું તો આપણે એ તો ડ્રોપ કરી દીધી હતી. અને એમનું કંઈક ફેર તમે જોઈ લો, 12 રૂપિયા વોલેટમાં આવ્યા છે અને 140 રૂપિયા એમની જોડેથી લેવાના હતા. તો કમ્પ્લીટ એમની રાઈડ 150 રૂપિયાની હતી. તો કસ્ટમરની જોડેથી આપણે 150 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા, બરાબર. અને એની જોડે છે ને જે આપણે પોટરની રાઈડ લઈ ગયા હતા તેની જોડે પછી આપણને એક 20 રૂપિયાનું આપણે શટલ બી ભરી લીધું હતું. ત્યાંની કોઈ રાઈડ નથી પડતી તો આપણે 20 રૂપિયાનું શટલ ભરી લીધું હતું, બરાબર. અને બીજી વાત એ બી હું તમને કહીશ કે આ રવિવારે વળી પાછો હું લાઈવ આવવાનો છું. તો જેટલા પણ મારા ભાઈઓ છે તો 11થી માંડીને 12ના ગાળામાં 11:30થી 12ના ગાળામાં હું લાઈવ થવાનો છું.
તો 12:30 થી 11 વાગ્યામાં બધાનો તમને કહું છું કે તમે બધા જોડાઈ જજો મારી લાઈવની અંદર, બરાબર. કે તમારા જે પણ પ્રશ્ન હોય તો તમે મને લાઈવમાં પૂછી શકો છો, બરાબર. તો બિંદાસ પૂછજો. અત્યારે મેં એક રેપિડોમાં રાઈડ ઉપાડી હતી પણ અત્યારે કેન્સલ થઈ ગઈ છે, બરાબર. અને આ કંઈક એલિસ બ્રિજનો વિસ્તાર છે, તો આપણે અત્યારે એલિસ બ્રિજ બેઠા છીએ. તો એલિસ બ્રિજથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે એલિસ બ્રિજની આપી હતી, તો એલિસ બ્રિજથી પછી એક આપણને 15 થી 20 મિનિટ પછી એક આપણને રાઈડ પડી હતી જે ઓઢવ બાજુની હતી. તો એ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી, તમે જોઈ લો ખાલી. 189 રૂપિયાની રાઈડ હતી એ, બરાબર. તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તો આના કસ્ટમરની જોડેથી આપણે 200 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા. અને એની પછી જોડે જોડે છે ને એક આપણને ક્વાર્ટરમાં રાઈડ લાગી ગઈ છે જે મિરોલીની છે. તો કસ્ટમરની જોડે જો સામાન તો ભરી રહ્યા છે. શું લઈ જવાનું ભાઈ? એક જ લઈ જવાનું છે ખાલી? આટલું લઈ જવાનું છે ને? તો એક આ જો ખાલી આ પાર્સલ લઈ જવાનું છે. હું તમને એનું જોડે જોડે એમનું ફેર બી બતાવી દઉં છું. એમનું ફેર કેટલું છે. ભાઈ પેમેન્ટ ક્યાંથી લેવાનું? ક્યાંથી લેવાનું છે? મિરોલીનું છે ને? મિરોલીનું છે ને? ઓકે. તો આ પાર્સલ લઈ જવાનું છે, બરાબર. તો તમને એમનું ફેર બતાવી દઉં છું ખાલી. 441 રૂપિયા એમનું ફેર થઈ રહ્યું છે કંઈક, બરાબર. તો હવે સીધા જઈએ મિરોલી અને જોડે જોડે જમી બી લઈશું કેમ કે ભૂખ બી લાગી છે આપણને. પાર્સલ લાવવાનું છે ને એટલે આપણે શું કરીશું ખબર છે? એમના કસ્ટમર ઊભા થાય એટલે આપણે એમની સામે તો અત્યારે ના કહેવાય આપણે, બરાબર. તો આપણને છે ને એ બાજુની જો મિરોલીની કે આપણને જમાલપુર બાજુની કે ગમે ત્યાંની આપણને રાઈડ મળશે કે પિરાણા કે પછી પીપળજની, તો ગમે ત્યાંની રાઈડ મળશે તો આપણે ઉપાડી લઈશું કેમ કે જો જગ્યા છે ને એકદમ જ આખી ખાલી જ ખાલી છે, બરાબર. હવે આને છે ને આપણે આપણી રીતે એડજસ્ટ કરીને અહીંયા કને ભરાઈ દઈશું ઉપર વ્યવસ્થિત રીતે. જો આપણું જુગાડ આખી ગાડી થઈ ગઈ ખાલી. હવે બિંદાસ જોઈ લો. હા ભરાઈ દીધું છે હવે. આ છે ટેકનિક અને આઈડિયા. આવી રીતના જ કરવાનું દરેક માણસોનો. હું બી તમને એ જ કહું છું કે તમે બી ક્યારેક બી રાઈડ ઉપાડો ને તો આવી રીતના જ કરવાનું તમે, બરાબર. કેમ કે આમાં તો કંઈ આપણને કંઈ 2 રૂપિયા તો આપણે કમાવા જરૂરી છે. એટલે આવી રીતના શું કે આપણે એડજસ્ટમેન્ટ બધું કરીને આવી રીતના કરશો તો 2 રૂપિયા તમે બી વધારે કમાશો મારી કોણે. અને તમારો ભાઈ રહ્યો ને એ બિંદાસ તમને સારા સારા આઈડિયા તમને આપતો જ રહેશે ભાઈ, બરાબર. તો આપણે જે પેલા પોર્ટરની જે રાઈડ લઈને આવ્યા હતા તો ત્યાંથી તો આપણને પછી એક બી આપણને રાઈડ નથી પડી ત્યાંથી. તો આપણે ત્યાંથી ઠેક છે ને આપણે ઓઢવથી ઠેક થોડું પેસેન્જર ભરતા શટલમાં મજા આપણે કંઈક 70 રૂપિયાનું આપણે શટલ ભરી લીધું હતું. અને મેં તમને જે 441 રૂપિયા મેં તમને જે ભાડું બતાવ્યું હતું ને અત્યારે આવીને એમનું ફેર તમે જોઈ લો ખાલી. 493 રૂપિયા એમનું બિલ બન્યું છે. એટલે ટોટલ ફેર જે રહ્યો ને એમનું જો 498 રૂપિયા એમનું ફેર બન્યું છે, જોઈ લો તમે ખાલી. અને 45 રૂપિયા આપણા વોલેટની અંદર આવ્યા છે. અને આ કંઈક મિરોલીનો વિસ્તાર છે અને આપણે આ સામે એમના કારણે ડ્રોપ કરી દીધું છે. તો આપણે હવે મિરોલી બેઠા છીએ બધી એપ્લિકેશનો ચાલુ કરીને. પણ મિરોલીમાં જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. હા મિરોલીમાં તો હા લગભગ તો ત્યાં જ છે. આપણે જો રેપિડોની અંદર છે ને એક પ્રોબ્લેમ આ છે કે તમે જેવા જ તમે અમદાવાદથી બહાર નીકળો ને એટલે તમને લોકેશનની અંદર તમને કંઈ પણ રાઈડ પડવાની નથી. એટલે રેપિડોની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમે, બરાબર. આપણી ઉબેર ચાલુ નથી તો પહેલાં આપણે ઉબેર ચાલુ કરી લઈએ. પહેલાં ઉબેર ચાલુ કરી લો અને પછી તમને બીજી વસ્તુ બતાડું છું કે તમે જોઈ લેજો ખાલી કે જેટલા પણ માણસો જે નવા જ્યાં ને જે, બરાબર, એ માણસો માટે ખાસ છે આ કે આ જેટલો બી કાળું ડોટ દેખાય છે ને એ આખો અમદાવાદની અંદર આવે છે. સાણંદથી માંડીને બાવળા સુધી અમદાવાદનો આવો, બરાબર. બાકી દહેગામ આપણું કંઈ આવતું નથી. પછી જો આ પેથાપુર ત્યાં બી કંઈ આવતું નથી, બરાબર. તો તમારા કંઈ પણ મારા જે નવા માણસો છે ને, બરાબર, એ લોકોને એવું હશે કે ભાઈ મારે બી રેપિડો ચાલુ કરી લેવું છે, રેપિડો મારે ચાલુ કરી લેવું છે. તો પહેલાં છે ને તમે તમારા લોકેશનની અંદર પહેલાં જોઈ લેજો કે મારું અમદાવાદની અંદર આવે છે કે નથી આવતું. જો અમદાવાદની અંદર તમારું નહીં આવે ને તો તમારું કંઈ થવાનું છે, ચાલુ જ નહીં થાય. એમ પહેલી જેલી વસ્તુ તો એક જ તમને કહીશ કે ચાલુ જ નહીં થાય એની અંદર. તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર. જો અત્યારે ઉબરમાં બી આપણે ઓનલાઈન થઈ ગયા છે પણ ઉબેરની અંદર એવી કોઈ ગાઈડલાઇન છે નહીં. આખા અમદાવાદની અંદર આખા વર્લ્ડ વાઇડની અંદર આપણે ગમે ત્યાં ફરી શકીએ છીએ. બીજું આવ્યું ને જો હા અહીંયા ક્યાં છે આપણને તો અહીંયા કને કાંઈ ખબર નથી પડતી આની અંદર.
તો અમદાવાદની અંદર તો આપણે ગમે ત્યાં ઉબેરની અંદર તો ગમે ત્યાં આપણે ધંધો કરી શકીએ છીએ, બરાબર. તો આપણે મેરોલી બેઠા છીએ, તો મેરોલીથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે, અને કે આપણે શટલ ભરી પડતું વળી પાછું નીકળવું પડે છે કે અમદાવાદ બાજુ, બરાબર. તો જોઈએ હવે અહીંથી આગળ થોડા ધીમે ધીમે જઈએ છીએ. જો રાઈડ પડી જાય તો સારામાં સારું, જો પડશે તો બી તમને બતાવી દઈશું, બરાબર. તો જ વિડીયો બંધ કર્યો ને તરત જ પોર્ટરમાં રાઈડ પડી ગઈ છે, બરાબર. તમને ખાલી એનું ફેર તમે પહેલાં જોઈ લો. 255 રૂપિયાનું એમનું ફેર થઈ રહ્યું છે, બરાબર. એમનું પિકઅપ લોકેશન તમને બતાવી દઉં છું. આ છે 2.5 કિલોમીટર ઉપર, બરાબર. તો આવું ક્યારે બી બના ને તો બિંદાસ લઈ લેવું. 5 કિલોમીટર હોય ને તો બી બિંદાસ લઈ લેવું, કેમ કે અહીંથી આ ગામડું વિસ્તાર છે તો અહીંથી નીકળી જવું સારું હોય, બરાબર. તો ચલો આપણા સૌથી પહેલાં આપણે સામાન પિકઅપ કરી લઈએ, અને તમે ફેર તો જોઈ લીધું કે કેટલું છે. પછી હવે સીધા મળીએ આનીથી બીજી રાઈડ ઉપર. આ તો રાઈડ હવે આપણે કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર. અને જો વધારે સામાન હશે તો એક્સ્ટ્રા લઈશ તો તમને એના માટે વિડીયો બનાવી નાખીશ, બરાબર. અગર નહીં લઉં તો પછી બીજી રાઈડ ઉપર ડાયરેક્ટ. તો આપણે જે પેલું પાર્સલ જે આપણે ઉતારી દીધું હતું, બરાબર, એની પછી આપણને એક 10 થી 15 મિનિટ પછી એક વળી પાછી આપણને એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ હતી. તો તમને એમનો ખાલી ફેર બતાવો કે ખાલી તમે એનો ફેર જુઓ. 347 રૂપિયાની રાઈડ છે, બરાબર. અને ઠેક ચાંગોદર લઈને જવાનું છે. અને પાર્સલમાં તમે ખાલી જોઈ લો, આ પાર્સલમાં ખાલી આ નાની એવી બેગ લઈને જવાની છે, બરાબર. તો ચાંગોદર બાજુનો હવે આપણે શટલ પહેલાં ભરી લઈશું, કાં તો પછી જો ચાંગોદર બાજુની રાઈડ મળી તો રાઈડ બી લઈ લઈશું, બરાબર. કેમ કે જો હવે આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ, આના ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ આપણે એનો. અને લોકેશન ખાલી આપણે જોઈ લઈએ કે જુવાપુરા સરખેજ બધું આવશે એની જોડે, બરાબર. તો એ જે જગ્યા પર આપણને રસ્તામાં આવતું હોય ને તો એની જગ્યાની આપણને રાઈડ મળશે તો બી આપણે લઈને ઉપડી જવાના છીએ ફટાફટ. હા, ડન. પીપળજ, પીરાણા, સરખેજ, સનાથલ બધું એની અંદર આવી ગયું છે, બરાબર. તો ઠેક ચાંગોદર લઈને જવાનું છે. તો જો વચમાં મને રાઈડ મળશે તો તમને એની અપડેટ આપતો રહીશ, પણ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ જે પેલી પોર્ટરની રાઈડ લઈને આવ્યા હતા એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. અને એની જોડે છે ને એક આપણને 70 રૂપિયાનું કંઈક શટલ મળી ગયું હતું. તો શટલ બી આપણે ભરી લીધું હતું કમ્પ્લીટ, બરાબર. કેમ કે રાઈડ તો નથી પડી આપણી જોડે. અને ત્યાંથી આપણે કમસે કમ કેટલા 10 મિનિટ સુધી આપણે બેઠા હતા. અને 10 મિનિટ પછી એક આપણને રાઈડ પડી હતી જે 130 રૂપિયાની જે હતી, બરાબર. તમે ખાલી રાઈડો જો એની. તો કંઈક આપણે 10 મિનિટ સુધી બેઠા પણ 132 રૂપિયાની કંઈક રાઈડ પડી હતી. તો કંઈક ચાંગોદર બાજુની નજીકની જ હતી. તો આપણે ઉપાડી નથી, કેમ કે આપણને જવું છે અમદાવાદ. તો પછી ચાંગોદરની ભાડું ઉપાડવાનો કોઈ મતલબ છે નહીં. તો 10 થી વળી પાછા 10 મિનિટ જેવી રાહ જોઈ તો 10 મિનિટ પછી આપણને એક રાઈડ લાગી ગઈ છે. તમે ખાલી એ રાઈડ જુઓ. લઈ જવાનું છે આંબાવાડી, અને એનું ફેર તમે જોઈ લો ખાલી 396 રૂપિયા ફેર છે એનું. જો પાર્સલ તો આપણે મુકાવડાવી દીધું છે. અને સીધા મળી અમદાવાદ આંબાવાડી. અને તમે ફેર જોઈ લીધું છે. જો ગાડી ખાલી છે થોડીક, એકાદી 2 પેસેન્જર જેટલી. તો એકાદી 2 પેસેન્જરને બેસાડતા આપણે નીકળી જઈશું ફટાફટ, બરાબર. અને સીધા પહોંચી અમદાવાદ હવે પાછા. તો આપણે જે પેલા પોર્ટરની જે આપણે રાઈડ ઉતારી પછી આપણને એક બીજી તરત રાઈડ લાગી ગઈ છે. જે ક્યાં જવાનું ભાઈ? ન્યૂ રાણીપ ને. તો આપણને ન્યૂ રાણીપની રાઈડ લાગી ગઈ છે. તો કસ્ટમરને આપણે પિકઅપ કરી લીધા છે. હવે સીધા મળીએ ન્યૂ રાણીપ. અને પછી તમને એનો ફેર બતાવું કે એનો ફેર કેટલો થયો હતો. અને બીજી વસ્તુ એ કે આપણે ચાંગોદરથી આવતા તો આપણે કંઈક 40 રૂપિયાનું બીજું કંઈક શટલ ભરી લીધું હતું આપણે, બરાબર. તો એ કંઈક 396 અને 40 રૂપિયા એટલે તમે ટોટલ ખાલી કરી લેજો. અને અત્યારે આ 10 કિલોમીટર શું વિધ્યો ભાઈ ઓટીપી વાળા? 0995 એમનું ખાલી ડિસ્ટન્સ તમે જોઈ લો. 11 કિલોમીટરનું ડિસ્ટન્સ છે એનું, બરાબર. તો સીધા મળીએ ન્યૂ રાણીપ. તો આપણે જે અત્યારે ઉબરમાં જે રાઈડ લઈને આવ્યા હતા ત્યાં અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હું તમને એમનું ફેર બતાવું કે કેટલું થયું હતું. 10 કિલોમીટર છે ખાલી, બરાબર. 10 કિલોમીટરના આપણને આપ્યા છે એમને
182 રૂપિયા ભાડું થયું છે અને કંઈક 15 રૂપિયા જેવું આપણા વોલેટની અંદર ગયું છે. હવે આપણે રાણીપ તો ઊભા છીએ અને રાણીપથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ઘર બાજુની મળે છે કે નહીં મળતી, કેમ કે ગેસ બી પતી ગયો છે હવે, બરાબર. અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 8 વાગવા આવી ગયા છે, કમ્પ્લીટ 8 જ વાગી ગયા છે. હવે આપણે ન્યૂ રાણીપ ઊભા છીએ, કેમ કે આ થોડો વિસ્તાર દીપસો લાગે છે મને. તો પહેલાં આપણે મેઇન રોડ ઉપર જઈએ અને જોઈએ કે આપણને ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી. અને મળી તો જશે જ, કેમ કે રાતના 8 વાગે છે ને એટલે મળી જ જશે. એટલે આપણે ઘર બાજુની રાઈડ જ લઈને જવાનું છે સીધે સીધું, બરાબર. હવે આની પછીની જે રાઈડ રહેશે લાસ્ટ રાઈડ રહેવાની છે. તો ભાઈઓ અત્યારે આપણે રાણી બેઠા હતા, તો રાણીથી આપણને એક પર્સનલ ભાડું લાગી ગયું છે, જે કાલુપુર રેલવે સ્ટેશનનું છે. તેમનું કંઈક તમે ફેર જોઈ લો, કિલોમીટર તમે જોઈ લો, ખાલી 9 કિલોમીટર જવાનું છે કસ્ટમરને, બરાબર. 4 જણા છે, તો મેં એમની જોડેથી કેટલા પૈસા લીધા ને એ તમને હું કાલુપુર રેલવે સ્ટેશન જઈને જ તમને હું કહીશ ભાડું, અત્યારે તમને નહીં કહું. તો આપણે જે ન્યૂ રાણાથી આપણે જે પેલી ભાડું લઈને આવ્યા હતા પર્સનલ, એ કંઈક 9 કિલોમીટર હતું, બરાબર ને. તો આપણે 9 દૂના 18, બરાબર ને. તો આપણે 20 રૂપિયાના કિલોમીટરથી આપણે એમને 4 જણા હતા, બરાબર. એટલે એક નાનો છોકરો જ હતો, એટલે બહુ મોટો નહોતો. તો એમની જોડેથી ખાલી મેં ભાડું જો લીધું તમે 220 રૂપિયા ભાડું લીધું છે એમની જોડે મેં આજે, બરાબર. અને તારીખ છે આજે 30/1/26, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આજની મેં કેટલી ઇન્કમ કરી ને એ ગાઈસ મને જરા કોમેન્ટ કરીને મને કહેજો, કેમ કે આજની ઇન્કમ છે ને બહુ ધમાકેદાર છે હજી, બરાબર. અને આજના જે વિડીયોનું જે થંબનેલ તમે જોશો ને તો 1 નંબર રહેવાનું છે, જબરજસ્ત વાળું, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ હતું, કેમ કે જોઈ લો તમે ખાલી 8:45 વાગી ગયા છે અને ઘરે સાડો બી આવી ગયો છે આપણા, બરાબર. અને ઘરે મહેમાન બી આવ્યા છે અને ગેસ એમનામાં છે જે પીળો પોઈન્ટ, બરાબર. તો ચલો હવે સીધા નીકળીએ ઘરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચલો બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે મારા ભાઈઓને આટલું બધું મને સપોર્ટ કર્યો છો, બરાબર. પણ આટલું એક માન રાખજો કે જેથી કરીને જેટલામાં માણસો મારા જે નવા છે એ બધા પહેલાં મારો નવો જે વિડીયો બાકી હોય બધા મારા વિડીયો જોઈ લેજો, કે જેથી કરીને તમને મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય, કેમ કે તમારા જ હેલ્પથી અને તમારી જ મદદથી હું આટલો બધો આગળ આવી શકીશ ને તમારા માટે આવા નવા જબરજસ્ત વાળા વિડીયો બનાવતો રહીશ. તો ચલો મળીએ નવા બ્લોગની અંદર.